કલુષિત વિચારોની હોરી બહારની ગંદકીને અભડાવે એથી ખતરનાક ગંદકી આત્મા ઉપર ચોટેલી છે. અને એ આત્માના ઓરિજિનલ પવિત્ર દિવ્ય સ્વરૂપના દર્શન કરવા માટે અને એમાં રહેલા પ્રભુના દર્શન કરવા માટે અથવા એ આત્માની સેવા કરવા માટે ગુરુ જયંતિ અનિવાર્ય છે, પ્રાણ સમાન છે. ભારતના 8-10 પુરુષોએ વશિષ્ઠ અને યાજ્ઞવલ્ક ઋષિઓ એ અદ્ભુત સંતોએ આત્માની સર્વોત્તમ રક્ષા સેવા થયા કરે. વચ્ચે એક વાત કરું છું, તમને એક પ્રશ્ન પૂછું છું. 70-80 વર્ષના લીઝ સાથે આપણે પૃથ્વી પર આવ્યા છીએ. આ એક દેહને માટે આપણે કેટલો દાખલો કરીએ છીએ. દેહને માટે, સગા સંબંધી માટે, દીકરા દીકરી માટે, સમાજ માટે એક ધાર્યું લોહીનું પાણી આપણે કરી રહ્યા છે. ન કરવું એવું નથી કહેતો. મનુષ્ય એક સામાજિક પ્રાણી છે અને સમાજ માટે જીવવું જોઈએ, એની આર્ડન ડ્યુટી છે. પણ એના કરતાં વિશેષ સ્વરૂપે એક વાત બહુ પાકી માનજો કે જો આત્માની અસેવા કરી તો જય સ્વામિનારાયણ એ ગર્ભવાસ યમપુરીના ચક્રાવામાંથી આપણે બહાર નહીં નીકળીએ. એક વાત આજે મારે તમને ફરીથી કહેવી છે, મેં સુરતમાં બી કહી કે આખી દુનિયાને કદાચ છેતરી શકાશે, ભગવાનને ભગવાનના પવિત્ર સંતને છેતરનાર કોઈ જન્મ્યો નથી, જન્મશે બી નહીં. અદ્દલ ન્યાય છે, અદ્દલ. ભક્તોના અવાજને સાંભળે છે, તમારી ભજન પ્રાર્થનાને સાંભળે છે, તમારા આત્માને પરમાત્મા તરફ એ દોરે છે. અને ત્યાં આગળ એક સમર્થ સુકાની જોઈએ જ. 4 પ્રકારની સંતોની વાત તો કુરાનમાં લખી છે. સંતની અનિવાર્યતા કુરાનમાં છે, બાઇબલમાં છે, બધા ધર્મોમાં બી છે. પણ ત્યાં પ્રાર્થના જ રહી ગઈ, બંદગી જ રહી ગઈ. બંદગી સારી ચીજ છે, પણ જ્યાં સુધી એવા ઓલિયા ફકીર પ્રભુને રાખનાર એવા સદગુરુ સંતો જ્યાં સુધી ન મળે ત્યાં સુધી તમારી બંદગીને હાથ પગ નથી મળતા. લૌકિક સંકલ્પો કદાચ પૂરા થશે, પણ કામ ક્રોધ લોભની વરાળ અને હઠમાન ઈર્ષાના ભયંકર ઝંડો ચૂડેલો ભયંકર જન રાક્ષસો, હઠ માન ઈર્ષા દોડ દમ પ્રદર્શન દેખાવ હેત માયા દયા પિતાનું પ્રીતિનું સૂક્ષ્મ માન, એવા અનંત પ્રકારના માન આપણે બોલતા ચાલતા ખાતા પીતા 640 કરોડની જનતામાં કોઈ વ્યક્તિ એમ ભાગ્યે જ કહી શકે કે મારી જીભથી અહંકારનો રણકાર બહાર નીકળતો નથી. ત્યાં સાધુ જોઈએ, ત્યાં ગુરુ જયંતિ ને ગુરુ પૂર્ણિમા મસ્ત. શું અહંકાર તમે કેટલો રાખશો? જે ડોક્ટરો આંખ ઉપર રિસર્ચ કરે છે એ લોકોએ હાથ ધોઈ નાખ્યા અને એ ડોક્ટરોએ કહી દીધું કે અમે જીવતા માણસની કીકીના એક મોસ્ટ માઇન્યુટ જ્ઞાનતંતુને સહેજ અડ્યા, એટલામાં એક આંખનું નૂર ખતમ થઈ ગયું. અમે શોધી શકતા નથી કે જ્ઞાનતંતુમાં શું છે. છેવટે અમારે એટલું જ કહેવું પડશે કે ધેર ઇઝ અ સુપ્રીમ. દુનિયાના જેટલા ટોપ ફિઝિકલ લેવલે કામ કરતા, જેના શરીર ઉપર જેને રિસર્ચ કરી છે, એવા 727 ટોપ રિસર્ચ શરીર પર કરનાર એવા ડોક્ટર પીએચડી, એ 727 ટોપ પીએચડી ડોક્ટરોએ ખુલ્લું એલાન કરીને હાથ જોડીને પ્રાર્થના કરી દીધી છે, બોડી ઇઝ ધ ઓનલી સુપ્રીમ ક્રિએશન ઓફ ધ સુપ્રીમ. માનવીનું શરીર સૃષ્ટિના સર્જનહારનું સુપ્રીમ ક્રિએશન છે. અને એ આ શરીરને આપણે કેવી ગંદકીથી જીવાડીએ છીએ. માનવીનું જીવન વિષય ભોગવીને મરવા માટે નથી. અને શરીરમાં રહ્યો જે આત્મા એનું ખૂબ રૂડું થાય, એ આત્મા સુખી થાય, આત્મા પવિત્ર રહે, આત્મા પ્રભુનો રહે, આત્મા ભક્તિ અને સત્સંગનો આનંદ માને. ગારીનો આનંદ છે.
સુરતના ઊંધિયાનો આનંદ છે, ટીવી પર અશ્લીલ પિક્ચર જોવા એનો બી આનંદ છે. સમજો, એના કરતા અનંત ઘણો આનંદ છે સત્સંગ, પછી ભક્તિ, અને ડૂબ્યા પછી આત્મીયતા, અને એથી અનંત ઘણો આનંદ છે સોહરદ ભાવ, દાસત્વ, અનંત કલ્પનાતીત. ભગવાનના જ્યારે પવિત્ર સંતોનું અસ્તિત્વ નથી. જે સાધુ છે, રિયલ સાધુ છે, એનું પોતાનું અંગત કોઈ જીવન નથી, એને કોઈ પોતાના અંગત સગા સંબંધી નથી, એને અંગત કોઈ પોતાની માન મોટેપ માટેની વૃત્તિ નથી. એનું અંગત એક જ જીવન છે, નારાયણ. સહજાનંદ સ્વામી મહારાજ સિવાય સાધુનો કોઈ જીવન નથી, સાધુનો કોઈ પ્રાણ નથી, સાધુનો કોઈ આધાર નથી. એટલા માટે ગુરુ ભક્તિ અનિવાર્ય છે જ. એટલે મેં ગામે ગામ જઈને હું તો એક વાત કાયમ કરું છું, સારી વાત કરું છું. અત્યારે તમને નહીં મનાય, તમે જાગજો, જેટલા આવ્યા છે એટલા શુદ્ધ સ્વધર્મે યુક્ત સુહૃદભાવ યુક્ત જીવન જીવજો. બાકી 15-20 વર્ષમાં દુનિયાની કોઈ પણ વ્યક્તિએ ભારત તરફ આંતરિક સમૃદ્ધિ માટે નજર રાખ્યા સિવાય છૂટકો નથી. એવો આપણો ભારત છે. આધ્યાત્મિક ઇતિહાસના પાને ત્યાં કશું જ નથી. આ તો ગરીબ પ્રજા એટલે જે સમને ત્યાં જવાનું. આંતર સમૃદ્ધિ, ના કોઈનો અભાવ આવે, ના કોઈના તરફ અરુચિ, ના કોઈના તરફ ભેદ દ્રષ્ટિ, ના નાના મોટાનો અંદર પ્રભાવ. જ્યાં જોઈએ ત્યાં રામજી, બીજુના ભાષે એવી સમજણ. એ સત્સંગ અને ભક્તિના જે સંસ્કાર અને એ પ્રભુની મૂર્તિનો જે સંબંધ ને સુખ, એ કલ્પના તે જ. તો આપને શા માટે અંતર સમૃદ્ધ ન કરવું? હવે હું મૂળ વાત પર આવું છું, બધી વધારે સમય તમારો નહીં લઉં. આજે કંઈક દક્ષિણા અમે લેવાના તમારી પાસે. પહેલી વાત, જેટલા આવ્યા છે તેટલા કંઈક દક્ષિણા મૂકીને જજો. તન ધન મનથી આપણે સેવા કરવી પડે. દેહ તમારા બાપનો નથી, ધન તમારા બાપનો નથી. ભગવાન આપે છે ને તો જ તમે ફૂલ્યા ફારો છો. બાકી ભગવાનની સહેજ નજર ફરે તો જ્યાં સ્વામિનારાયણ ડ્યુટીમાંથી અવાજ શરૂ થઈ જાય, હે મહારાજ તું રક્ષા ના કર, ડ્યુટીમાંથી સહેજ ચાવી, સહેજ ચાવી નહીં, નજર નહીં, સહેજ કંઈક 1 સેકન્ડના કરોડમાં ભાગની નજર ફરે તો જય સ્વામિનારાયણ. તમે વિધિના નો ટાઈમ 0 થઈ જાઓ. કેટલી ટાઈમ? નો ટાઈમ 0. આ તમારો સબ્જેક્ટ નથી, હું કરું તો તમને સમજણ પડે નહીં. તમને કહું છું, 55 વર્ષનું આ શરીર થયું એટલે કોઈ નવા સેલ બનતા જ નથી. એટલે ભગવાન ભજવા હોય તો 60 વર્ષ સુધી હિંમતથી મંડી પડજો. ભગવાન ભજવા જુદી ચીજ છે, ભગવાન ધારણ કરવા જુદી ચીજ છે. આજના શુભ મંગલકારી દિવસે તમારા દીકરા દીકરીઓની સેવા કરવા માટે તમારા આત્માની સેવા કરજો જ. તમારા દીકરા દીકરીઓની સેવા કરવા માટે તમે આટલું ઘરમાં પોઝિટિવ રાખજો જ. તમારા દીકરા દીકરીઓ બેઠા હોય ત્યાં તમે તમારી ઘરવાળી પર ગરમ ક્યારેય નહીં થતા, પટલાઈ નહીં કરતા. એ બહુ ખૂબ ધ્યાન રાખજો. કોઈ ગામમાં જાઓ, કોઈ લગ્નમાં જાઓ, કોઈ મરણમાં જાઓ, કોઈ હાઈકોર્ટમાં જાઓ, કોઈ દવાખાનામાં જાઓ, પટેલને બધે જવું જ પડે, વ્યવહારમાં રહે બધાને જવું જ પડે. બી પોઝિટિવ, નેવર નેગેટિવ. દુશ્મનનું પણ તમને જોવાનો બોલવાનો અધિકાર નથી. ભગવાન સ્વામિનારાયણે વેદરસમાં લખ્યો, અતિ ઉત્તમ કોટીનો મુક્ત થવાનો હોય પણ કુસંગી કે દુશ્મન હોય એના માટે રંચ માત્ર એને સંકલ્પ ઉઠે, એની આખી ડિગ્રી બદલાઈ જાય. 40% માર્ક્સ ઓછો થઈ જાય. ભગવાન સ્વામીને જો દુશ્મનોને ના પાડી હોય તો આપણા સગા સંબંધી પ્રભુનું નામ લેનાર એના માટે તો કેવો ભગવત ભાવ હોવો જોઈએ. આવો ભગવત ભાવ, પ્રભુના ભાવથી સેવા, પ્રભુના ભાવથી દર્શન, તમારા પરિવારમાં ખૂબ આત્મીયતા વધે, સત્સંગ અને ભક્તિ વધતા જાય અને તમારો પરિવાર સત્સંગ અને ભક્તિથી સર્વાંગ ખીલીને સર્વ પ્રકારે મહારાજ તમને સુખી કરે, એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી